હવે આપણે લેવું છે નવું હેડિંગ, આર્થિક વૃદ્ધિના માપકો. નવું હેડિંગ શું લેવું છે બેટા? આર્થિક વૃદ્ધિના માપકો. ભાઈ મેં કેટલા લખાવ્યા હમણાં? 3. જીડીપી, જીએનપી, પીસીઆઈ. બસ આપણે વ્યાખ્યા શરૂ કરી દઈએ. રાઈટ? ચલો પહેલો પોઈન્ટ મારા બાળકો, પોઈન્ટ હેડિંગ આપશું જીડીપી. ડેશ કરીને લખીએ. જીડીપી નું પૂરું નામ. પહેલું પોઈન્ટ લીધો, પોઈન્ટ હેડિંગ આપ્યું. જીડીપી નું પૂરું નામ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે. વાંધો કોઈ નહીં ભાઈ, એકદમ બેસિક થી ભણાવવાની કોશિશ કરી રહ્યો છું એવું લાગે છે તમને? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે કે જેને ગુજરાતીમાં કાચી દેશી પેદાશ કહે છે. એક વર્ષ દરમિયાન એમાં લખું છું, પોઈન્ટ પહેલો ચાલુ છે મારા ભાઈ બહેનો. એક વર્ષ દરમિયાન દેશમાં ઉત્પાદિત થયેલી તમામ વસ્તુઓ અને સેવાઓ. આ વાક્ય બરાબર સમજાય છે? પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક બધું આવી ગયું. તમામ વસ્તુઓ અને સેવાઓ, ઉત્પાદિત થયેલી તમામ વસ્તુઓ અને સેવાઓ ના અંતિમ મૂલ્યને, મૂલ્ય એટલે કિંમત મારા ભાઈ બહેનો, અંતિમ મૂલ્યને જીડીપી કહે છે. ભાઈ ક્યાં ઉત્પાદિત થયેલી? દેશની અંદર. રાઈટ? દેશમાં ઉત્પાદિત થયેલી. ઉત્પાદન કરનાર કોણ છે નહીં જોવાનું નહીં. ભાઈ અમેરિકન પણ આવીને ઉત્પાદન કરે તો એ જીડીપીમાં ગણાય છે. આપણે પણ ઉત્પાદન કરીએ, નાગરિકો પણ જીડીપીમાં ગણાય. આપણે ફક્ત જોવાનું છે આપણી સરહદની અંદર ઉત્પાદન થયું, જીડીપીમાં સામેલ કરો. એગ્રી? હવે મારા ધ્યાનમાં, હવે અહીંયા એક શબ્દ ધ્યાનમાં રાખવાનું. બધા શબ્દ તમને સમજાતા હશે, ખાલી અંતિમ મૂલ્યને છોડી દો તો. આ અંતિમ મૂલ્ય કઈ બલાનું નામ છે? રાઈટ? તો કે એ બલા એવી છે, તમે આપણે આવી રીતના સમજીએ. ઘઉં 10 રૂપિયા કિલો વેચાણા, ખેડૂતે 10 રૂપિયા કિલો ભાવથી ઘઉં વેચ્યા. વેચનાર, ખરીદનાર કોણ હતું? તો કે ઘરઘંટી વાળો. નહીં, ઘરઘંટી વાળો ઓલું જે હોય છે ને ઘંટી, જ્યાં આપણે લોટ 100 મિલ કહીએ, શું કહીએ? હા, ફ્લોર મિલ. ફ્લોર મિલ વાળો એને ઘઉંનો લોટ બનાવ્યો અને એને 15 રૂપિયા કિલો વેચ્યો. આ લોટમાંથી એક બેકરી વાળાએ બ્રેડ બનાવી અને એને 25 રૂપિયા કિલો વેચી. આ બ્રેડમાંથી મેકડોનાલ્ડ વાળાએ એક બર્ગર બનાવ્યું અને એને 50 રૂપિયા કિલો વેચ્યો. આ પ્રથમ મૂલ્ય છે. એ સાચું? આ બે મધ્યવર્તી મૂલ્ય છે અને ફાઇનલ આપણા પેટમાં ગયું એટલે શું કહીશું આપણે? અંતિમ મૂલ્ય છે. અહીંયા ઉપભોક્તા ઉપભોગ કરી લે. આનાથી પછી આને ક્યાંય પ્રોસેસિંગમાં મોકલવામાં આવતું નથી. આ બધા પ્રોસેસિંગ લેવલ છે. સેમ આવું દૂધમાં કરી શકાય, સેમ આવું લોખંડમાં કરી શકાય, સેમ આવું કોલસામાં કરી શકાય, બધામાં થશે આવું. યસ. અને અહીંયા તમારે એ જોવાનું છે કે આ જો આપણે આ ચારે ચારને ગણીએ ને તો 4 ગણું મૂલ્ય દેખાય છે. ખરેખર 50 રૂપિયાની કિંમતમાં બ્રેડના 25 સામેલ છે, લોટના 15 પણ સામેલ છે,
અને ઘઉંના 10 પણ સામેલ છે. ભાઈ વાત બરાબર. હવે જો આપણે એમ ગણીએ કે આ બધાને ભેગું કરવું તો 10 ને 15 25 ને 25 50 ને 50 100 રૂપિયાનું ઉત્પાદન થયું. ના ના ના, ખોટું છે. આ અંતિમ મૂલ્ય જ લેવું પડે ને બેટા. ગળે ઉતરે, કન્ટિન્યુ પેરેગ્રાફ, કન્ટિન્યુ પેરેગ્રાફ. આ જીડીપી થી જોડાયેલા અગત્યના શબ્દો નીચે મુજબ છે. એ અગત્યના શબ્દો નીચે મુજબ છે. એ આમ લખું, નોમિનલ જીડીપી પોઈન્ટ હેડિંગ છે આ, અને રિયલ જીડીપી. હવે એ લોકો તમને આ પૂછી શકે, સમજાય છે? જીડીપી તો સામાન્ય વ્યાખ્યા થઈ ગઈ, નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી લખીએ. જ્યારે દેશ કરીને વ્યાખ્યા લખીએ બેટા, જ્યારે જીડીપી ની ગણતરી વર્તમાનની કિંમતો એ થાય તો તેને નોમિનલ જીડીપી કહે છે. પરંતુ એમાં જ પરંતુ વર્તમાન વર્ષમાં થયેલા કુલ ઉત્પાદનનું મૂલ્ય પાછલા કોઈ વર્ષની કિંમતોને આધાર બનાવીને કરવામાં આવે તો તેને રિયલ જીડીપી કહે છે. એ ભાઈ આપણી ભાષામાં બોલીએ ને કે આજના ભાવે આપણે અંતિમ મૂલ્યની ગણતરી કરીએ, આજના ભાવે ઘઉંના, રાઈટ, તો ઉત્પાદન કેટલું થયું? આપણે માનીએ એક ઘઉં જ ઉત્પાદન થાય છે અને 1 જ કિલો ઉત્પાદન થયું, તો જીડીપી કેટલી થઈ? 100 રૂપિયા આજના ભાવે. પરંતુ નક્કી કરવામાં આવે કે યાર આ 100 રૂપિયાનો જે ભાવ દેખાડે જ ને એમાં તો ફુગાવો વધારે છે. બરાબર. આ જ ભાવ અગર જોવા જાય કે ભાઈ 2010-11માં ઘઉંની કિંમત શું હતી, તો 2010-11માં મારા છોકરાઓ ઘઉંની કિંમત હતી 5 રૂપિયા. લોટની કિંમત શું હતી? 7 રૂપિયા. બ્રેડની કિંમત શું હતી? 20 રૂપિયા. બર્ગર કેટલામાં મળતું? 30 રૂપિયામાં. તો અત્યારે 100 જીડીપી દેખાય છે અને અહીંયા 30 જીડીપી દેખાય છે. તો આ પૈસા વધ્યા છે, ઉત્પાદન નથી વધ્યું. ભાઈ ફુગાવાથી કિંમત વધી એટલે ઉત્પાદન વધુ દેખાય, પરંતુ બની શકે ને કે વાસ્તવમાં ઉત્પાદન વધ્યું ના હોય. એટલે વાસ્તવિકતા આપણને ખબર પડે આપણા અર્થતંત્રની. એટલે આપણે નોમિનલ કિંમતની સાથોસાથ રિયલ કિંમત શું છે, રિયલ પ્રોડક્શન કેટલું વધ્યું, આપણે એ જાણવાની કોશિશ કરીએ. એને રિયલ જીડીપી કહેવાય. વાત બરાબર સમજાય? લખીએ ભાઈ, વાત ગળે ઉતરે. નોમિનલ જીડીપી ને ગુજરાતીમાં ચાલુ કિંમતે જીડીપી કહે છે. ચાલુ કા મતલબ ચાલુ ક્વોલિટી કા નહીં, કરંટ. ઓકે, ચાલુ કિંમતે જીડીપી કહે છે. કારણ કે આ ગુજરાતી શબ્દ વાપરશે, ક્યાં જશું આપણે? જ્યારે રિયલ જીડીપી ને સ્થિર કિંમતે જીડીપી કહેવામાં આવે છે. આપણે પોઈન્ટ એ લખી રહ્યા છીએ, યાદ છે બધાને? મારા સેટિંગ પ્રમાણે જિંદગી ચલાવવાની છે ઇકોનોમીમાં. બી લેવું છે, બી.
ચલો બી ભણીએ ને એની પહેલા એક વાત સમજીએ. 2020-21માં ભારતના અર્થતંત્રમાં ફક્ત એક જ વસ્તુનું ઉત્પાદન થયું, બટેટા, અને 10 કિલો ઉત્પાદન થયું બટેટાનું, જેનો ભાવ હતો 20 રૂપિયા કિલો. તો જીડીપી કેટલી થઈ જશે? રાઈટ. પછી 2021-22માં 10 જ કિલો બટેટાનું ઉત્પાદન થયું, પરંતુ ભાવ હતો 30 રૂપિયા કિલો. તો જીડીપી કેટલી થઈ જશે? 2022-23માં 8 કિલો બટેટાનું ઉત્પાદન થયું, પરંતુ ભાવ હતો 40 રૂપિયા કિલો. વાત ગળે ઉતરે. હવે આ બધા 3 વર્ષને અંતર્ગત આપણે એવું કહીએ 2018નો ભાવ પકડો ને. 2018માં ભાવ શું હતો? તો કે 15 રૂપિયા. તો 15 રૂપિયા લેખે 10 કિલો ગણો તો કે 150 રૂપિયા. પછી 150 રૂપિયા, પછી 15 8 120. આવું થશે. પછી આપણે શું કહીશું? મોદી સરકાર આમ બોલશે કે ભાઈ 2020-21 થી 21-22 દરમિયાન જીડીપી ગ્રોથ રેટ 0% રહ્યો, પરંતુ નેગેટિવ નથી. રાઈટ. અને પછી 2021-22 થી 22-23 દરમિયાન જીડીપી ગ્રોથ રેટ માઇનસ કેટલો રહ્યો મારા છોકરાઓ? નહીં, -20% નોંધાયો. બસ બરાબર છે તમારી વાત. -20% નોંધાયો. પછી 2024-25 આવે યા 23-24 લઈએ. હવે ઉત્પાદન થયું 15 કિલો, ભાવ ચાલી રહ્યા છે 50 રૂપિયા. દેખાશે કેટલું? 750 રૂપિયા. પરંતુ આના 15 રૂપિયાના ભાવે ગણીએ તો બોલો કેટલું થયું? 15,150, 15,575, 225, 120, 225 તો બહુ વધારે કહેવાય. ભાઈ તીવ્ર ગતિથી ભારતમાં જીડીપી વૃદ્ધિ થઈ રહી છે, જેનો દર 20%થી પણ ઉપર છે, એવું કહેવાશે? 2018નો 15 રૂપિયા જે આપણે નક્કી કર્યું ને, આ 2018ના વર્ષને આધાર વર્ષ કહેવાય. અંગ્રેજીમાં એને બેસ યર કહીએ. હાલો બી નું પોઈન્ટ હેડિંગ લખો, બેસ યર અથવા આધાર વર્ષ. એકદમ સરળ છે આ બધી વસ્તુ. ફક્ત ને ફક્ત તમારે એ એંગલથી ને જોવાની જરૂર છે જે એંગલથી ભારત સરકાર જુએ છે. આધાર વર્ષ બી લઈએ છીએ, પહેલો પોઈન્ટ જીડીપી શરૂ કર્યો છે, એ પછી બી લઈએ છીએ. મારા ભાઈ બહેનો લખાણું આધાર વર્ષ ડેશ કરીને લખીએ. જ્યારે પાછલા કોઈ વર્ષની કિંમતોને જીડીપીની ગણતરી માટે આધાર બનાવવામાં આવે, ભાઈ મેં આધાર બતાવી દીધો તમને. આ બધું એક્ઝામ્પલ દ્વારા સમજાવેલ છે મારા બાળકો. હજી કોઈને કન્ફ્યુઝન હોય તો બોલી શકે છે. આધાર બનાવવામાં આવે ત્યારે એ પાછલા વર્ષને આધાર વર્ષ કહે છે. શું વાંધો આપણને? આધાર અને વર્ષ ભેગા કરી દીધા. સંસાર સમજાઈ રહ્યો છે મારા બાળકો. કન્ટિન્યુ પેરેગ્રાફ. વર્તમાનમાં જીડીપીની ગણતરી માટેનું આધાર વર્ષ, આ પૂછશે એ લોકો. વર્તમાનમાં જીડીપીની ગણતરી માટેનું આધાર વર્ષ 2011-12 છે. પોઈન્ટ નંબર 4 આવશે, 5 નહીં, એ બી પૂરું ને? ઓકે, આગળ વધીએ. પહેલા એક વસ્તુ સમજીએ. એટલે કંઈ લખવાય નથી, પણ સમજો કે કોઈ એક્સ નામનો વ્યક્તિ છે, એ નોકરી કરે છે. 2020માં એનો પગાર 10,000 રૂપિયા હતો, બરાબર? અને એની ખરીદ શક્તિ 100 કિલો બટેટા હતી.
આ વાક્ય સમજાય છે? એટલે કે એનો જેટલો મહિનાનો પગાર હતો એનાથી દર મહિને 100 કિલો બટેટા ખરીદી શકે એટલી ક્ષમતા એ મેળવતો હતો. બટેટા જ ખરીદશે એવું નથી કહેવા માંગતા આપણે, પણ એક ઉદાહરણ લીધું કે બટેટાની ખરીદ શક્તિ એની પાસે આટલી હતી. 2021માં મારા ભાઈ બહેનો સમજો, 2021માં એના પગારમાં 2,000 રૂપિયાનો વધારો થયો. ભાઈ બરાબર સમજાણું? પરંતુ એ માત્ર અને માત્ર 80 કિલો જ બટેટા ખરીદી શક્યો. બોલો એની આવક વધી કે ઘટી? આનો અર્થ શું થાય? આપણે એમ બોલવું પડે, સાહેબ આ નાણાકીય આવક તો વધી છે પરંતુ ખરીદ શક્તિ ઘટી છે. ભાઈ આ વાક્ય સાચું? તો જ્યારે ખરીદ શક્તિ વધે ને એવી આવકને જ વાસ્તવિક આવક કહેવાય. આ જે રૂપિયા વધ્યા ને મારા બાળકો, એને નાણાકીય આવક કહેવાય. ઓ ફાઇનાન્શિયલ ઇન્કમ, રિયલ ઇન્કમ. જ્યારે ફુગાવો હોય અર્થતંત્રમાં ત્યારે બની શકે નાણાકીય આવક વધે અથવા ન વધે, પરંતુ વાસ્તવિક આવક ઘટે જ છે. અને ધ્યાનમાં રાખવાનું, નાણાકીય આવકમાં ફુગાવાના દર કરતાં વધારો થાય તો જ વાસ્તવિક આવક વધશે. કે ભાઈ ફુગાવાનો દર 20% હતો અને પગાર વધારો 30% આવ્યો તો તમારી નાણાકીય આવક અને વાસ્તવિક આવક બંને વધશે. પરંતુ ફુગાવો 20% વધ્યો અને ભારત સરકાર ડિક્લેર કર્યું મોંઘવારી ભથ્થું, તમે સરકારી નોકરી કરો છો, મોંઘવારી ભથ્થું 10% રહેશે. રાઈટ? ધેટ મીન્સ પગાર વધારો. ચાલો, ડિયરનેસ એલાઉન્સ કહેવાય, ડીએ આપે છે સરકારી કર્મચારીઓને ભારત સરકાર, ગુજરાત સરકાર. આ 10% વધ્યું, આ 20% વધ્યું, તો એની નાણાકીય આવક તો વધી જ જશે. જેમ કે અહીંયા મેં 20% વધારી દીધી છે, પરંતુ વાસ્તવિક આવકમાં એટલો વધારો થશે નહીં, એ તો નેગેટિવ જ જશે. તો નાણાકીય આવક, વાસ્તવિક આવક, નોમિનલ જીડીપી, રિયલ જીડીપી. સેટિંગ બેઠે જ મગજમાં, બેઠે જ પાક્કા પાયે, કોઈ દી નહીં ભૂલાય. ચલો લઈએ પોઈન્ટ નંબર 2. હા નહીં દીકરા, આધાર વર્ષની મેચ પૂરો થઈ ગયો. પહેલો પોઈન્ટ જીડીપી હતો, જીડીપીની નીચે એ અને બી લીધા. એ ફંડામેન્ટલ કન્સેપ્ટ છે, હવે બધામાં લાગુ થશે. જીએનપીમાં લાગુ થાય ને પીસીઆઈમાં પણ લાગુ થાય. ફંડામેન્ટલ કન્સેપ્ટ હતા. હવે પોઈન્ટ નંબર 2 લઈએ મેઇન પોઈન્ટ લાઈનમાં, અને પોઈન્ટ હેડિંગ આપીએ જીએનપી. કંટાળી ગયો તો લેક્ચર બંધ કરી દઈએ. મજા આવે છે ને છોકરા કે કંટાળો આવે? રોનક શું કહેવા માંગે? ને તું આની આગળ જોઈને તો ઇશારો કરતો હતો, શું કરતો હતો? એ કે આ એ શું કામ છે ખબર છે તને જોઈને? કેટલો ખોટો છે આ, એવું રોનક એવું છે મનમાં તને? જો આ પાડે. ચાલો લઈએ પોઈન્ટ નંબર 2, જીએનપી. જીએનપી નું પૂરું નામ, આપણે અહીંથી એકદમ સરળ વસ્તુ બનાવવાની કોશિશ છે. મને લાગે ઇકોનોમીથી સહેલું કાંઈ નહીં. કેમ તો કે રોજની વાત છે. જીએનપી નું પૂરું નામ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. આબરૂ જાશે કે અંગ્રેજી લખી નાખશું? નહીં બોલજો, જવાનું તો કહી દેવાનું સ્પષ્ટ ભાષામાં. એમાં કાંઈ ખરાબ નહીં, શીખવા બેઠા જ, શીખવાડવા નહીં. ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. ઓલામાં શું હતું? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ભાઈ બરાબર છે ને વાક્ય? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ છે કે જેને ગુજરાતી ભાષામાં કાચી રાષ્ટ્રીય પેદાશ કહે છે. જીએનપી ની ગણતરી જીડીપી ના આધારે થાય છે. એ મારા છોકરાને જીડીપી આવડે કે ના આવડે? બધા શું છે જીડીપી? બોલો છો યાર. એક વર્ષમાં કુલ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનનું અંતિમ મૂલ્ય જીડીપી છે. હવે હું કહું જીએનપી અને જીડીપી ના આધારે ખેંચી લઈએ તો કઈ વાંધો? કન્ટિન્યુ પેરેગ્રાફ.
શું લખ્યું? જીડીપીના આધારે થાય, જીડીપીના આધારે થાય છે કે જેનું સૂત્ર નીચે મુજબ છે. કે જેનું સૂત્ર હા એ જ તો લખાવું જ. આ લખી છે તું કહી કે ઓકે સાહેબ 100% ખબર પડી ગઈ. જીએનપી બરાબર જીડીપી પ્લસ વિદેશોમાં ભારતીય નાગરિકો એ પ્રાપ્ત કરેલી આવક. ભાઈ છે કે નો? આપણો દીકરો છે ને, ભારતનો દીકરો છે ને ભાઈ, વિદેશમાં જઈને કમાઈ રહ્યો છે, રાઈટ? માઇનસ વિદેશીઓએ ભારતમાં પ્રાપ્ત કરેલી આવક. ભાઈ ગમે એટલું ઉત્પાદન કરે છે તો આખરે વિદેશી, એટલે નફો તો એ પોતાના ઘરે જ લઈ જવાનો છે. તો એ ભારતના પ્રદેશમાં તો ઉત્પાદન કરે છે, ભૌગોલિક પ્રદેશ ભારતનો છે, પરંતુ એની રાષ્ટ્રીયતા ભારતીય નથી. આ બિચારો ભૌગોલિક પ્રદેશ ભારત નથી, પરંતુ એની રાષ્ટ્રીયતા ભારતીય છે. હવે મેં છોકરાઓ તમને શીખવાડ્યું હતું જ્યારે બંધારણ ભણતા હતા ત્યારે એનઆરઆઈ, પીઆઈઓ યાદ આવે, ઓસીઆઈ. તો જેટલા પણ એનઆરઆઈ વિદેશથી પ્રાપ્ત કરે છે બધા આવી જશે કે એમાં જીએનપીમાં. ભાઈ આવી જાય કે ના આવી જાય મારા બાળકો? હવે આ લોકો 100 કરોડ દુનિયામાં સૌથી વધુ રેમિટન્સ કહેવાય, જે વિદેશીઓ ભારતમાં પોતાના પરિવારને પૈસા મોકલે ને, વિદેશમાં રહેનારા ભારતીયો, એને રેમિટન્સ કહેવાય. સૌથી વધુ રેમિટન્સ મેળવતો દેશ આ દુનિયામાં કોઈ છે તો એ ઇન્ડિયા છે, ઇન્ડિયા છે ને ઇન્ડિયા છે. ધેટ મીન્સ ભારતનું જીડીપી કરતાં ભારતનું જીએનપી વધુ જશે. વિદેશી જેટલા કમાઈને જાય જ ને અહીંથી, એનાથી આપણે વિદેશમાંથી વધારે લઈ આવીએ છીએ. સીધી વાત. હવે બેટા તને જીડીપીમાં ડોમેસ્ટિક અને જીએનપીમાં નેશનલનો તફાવત ક્લિયર થયો કે મારે સમજાવવાની કોઈ જરૂર નહીં? ચાલો પોઈન્ટ નંબર 3. ડોમેસ્ટિક એટલે ભૌગોલિક ક્ષેત્ર અને નેશનલ એટલે આપણું ભારતના બંધારણ હેઠળ સરકારના નાગરિકતાનો આધાર, રાષ્ટ્રીય ક્ષેત્ર. ઓકે, ચાલો લઈએ નંબર 3 પીસીઆઈ. પીસીઆઈ નું પૂરું નામ, આપણી સેટિંગ આજ રહેશે એકદમ સરળતાથી શરૂઆત. પીસીઆઈ નું પૂરું નામ પર કેપિટા ઇન્કમ. પર કેપિટા ઇન્કમ છે કે જેને ગુજરાતીમાં માથા દીઠ આવક કહે છે. દેશની કુલ જીડીપી ને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે રકમ પ્રાપ્ત થાય તેને પીસીઆઈ કહે છે. આ પીસીઆઈની ગણતરીનું સૂત્ર નીચે મુજબ છે. પીસીઆઈ બરાબર દેશની જીડીપી છેદમાં દેશની વસ્તી. હવે માની લો કે આ 70 લાખ કરોડ છે દેશની જીડીપી, વસ્તી 140 કરોડ છે, તો થઈ જશે ભાગાકાર. આપણા કેલ્ક્યુલેટર ટૂંકા પડે. હા,
એટલે વાપરતા નહીં. આગળ વધીએ. મેન પોઈન્ટ લાઈનમાં 9મો પોઈન્ટ. ભારતમાં જીડીપી, જીએનપી વગેરેની ગણતરીનું કાર્ય નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન કાઉન્સમાં લખીશું NSO કરે છે. NSO ભારત સરકારના, પછી ફૂલ પર લખવાનું NSO ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન Ministry of Statistics and Program Implementation. ને ગુજરાતીમાં આમ લખજો, ઇમ્પ્લિમેન્ટેશન હેઠળ કાર્યરત છે. શું લખ્યું? NSO ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ફલાણા હેઠળ કાર્યરત છે. ગુજરાતીમાં શું ખબર? મિનિસ્ટ્રી આંકડા શાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, રાઈટ, ભારત સરકાર. કન્ટિન્યુ પેરેગ્રાફ. 2019માં CSO અને NSSO CSO અને NSSO ને એકીકૃત કરી NSO બનાવવામાં આવેલું. પહેલા આ બધી ગણતરી 2019 પહેલા આ બધી ગણતરી CSO દ્વારા થતી હતી. મારા બાળકો ક્લિયર થાય છે બધાને? હવે CSO ને NSSO નું ફૂલ ફોર્મ લખી લખો નીચે એરો કરીને. CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન અને NSSO નું લખી નાખો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. સેમ્પલ SMPLE સર્વે SURVEY સર્વેક્ષણ કહીએ આપણે એને. સર્વે ઓર્ગેનાઇઝેશન. 9મો પોઈન્ટ લઈએ મારા છોકરાઓ. પોઈન્ટ રીડિંગ આપીએ. NDP અને NNP ચાર નંબર આવશે કે 5 નંબર આવશે? 4 ના 5 આવે. ચોથા પોઈન્ટમાં આપણે NSO વિશે લખ્યું. મારા છોકરાઓ ક્રમ આલો. હું એટલા માટે ક્રમ આલતો હોઉં છું કે તમને નોટ ગોખવાની આવે ને તો તમારે ફક્ત એટલું જ વિચારવાનું કે આર્થિક વૃદ્ધિના માપકોમાં સાહેબે 6 મુદ્દા લખાવ્યા છે. બોલ પહેલો મુદ્દો કયો છે? બોલ બી સમજાય છે? એ તમારી જાતને મારે પૂછવાનું, મને હું તમને નહીં પૂછી રહ્યો. પછી તમે જ્યારે બોલી શકશો એમ નોટ આખી ગોખાઈ જાય. જ્યારે નોટ ગોખાઈ જાય ને તો સ્ટેટમેન્ટના પ્રશ્ન આવે કે ફેક્ચ્યુઅલ પ્રશ્ન આવે. બેસિકમાંથી હશે,
ખોટા નહીં પડે એની ગેરંટી. વાક્ય બરાબર સમજાય? ઓકે, શું લખ્યું બેટા? જય આવતો હોય તમારે જે રાખો. એનડીપી અને એનએનપી લખીએ. આ બંનેનું પૂરું નામ નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ભાઈ ગ્રોસમાંથી નેટ કર્યું જ મેં બીજું કાંઈ નથી કર્યું. નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને નેટ નેશનલ પ્રોડક્ટ છે કે જેને ગુજરાતીમાં પાકી દેશી પેદાશ અને પાકી રાષ્ટ્રીય પેદાશ કહે છે. ગળે ઉતરે. કન્ટિન્યુ પેરેગ્રાફ. પાકી રાષ્ટ્રીય પેદાશ કહે છે. કન્ટિન્યુ પેરેગ્રાફ. જ્યારે જીડીપી અને જીએનપીમાંથી વર્ષ દરમિયાનનો ઘસારો બાદ કરી દેવામાં આવે, ભાઈ જે ઉત્પાદનના સાધનો છે ને 4, એને ઘસારો લાગે ને, વર્ષ દરમિયાનનો ઘસારો બાદ કરી દેવામાં આવે જીએનપીમાંથી, વર્ષ દરમિયાનનો ઘસારો બાદ કરી દેવામાં આવે ત્યારે તેને એનડીપી અથવા એનએનપી કહે છે. આનું સૂત્ર નીચે મુજબ છે. ઘસારાને અંગ્રેજીમાં ડેપ્રિસિએશન કહેવાય. આ ગણિત જેવું તો નહીં લાગતું ને, વિચિત્ર એવું તો નહીં ને, સરળ થઈ રહ્યું છે. પાક્કું? આજે આપણે શું શું શીખ્યા? અર્થશાસ્ત્ર શું છે આવડે? આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય આવડે? ઉત્પાદનના સાધનો કયા આવડે? ઉત્પાદનના ક્ષેત્રો કયા આવડે? સેવા ક્ષેત્રના વિભાગ કેટલા આવડે? અર્થવ્યવસ્થા કોને કહેવાય સમજાય બધાને? અર્થવ્યવસ્થાના 3 પ્રકાર છે. પાક્કું? આકાશ ક્લિયર છે ને બેટા? ચિંતન. મિશ્રિત અર્થવ્યવસ્થામાં આપણે કઈ રોન કાઢેલી છે સમજાય? 50 થી 90, 91 થી અત્યાર સુધી. આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ અને સતત વિકાસનો અર્થ લક્ષણ ક્લિયર? આર્થિક વૃદ્ધિના માપકોમાં જીડીપી, જીએનપી, પીસીઆઈ, એનડીપી, એનએનપી, આધાર વર્ષ, અંતિમ મૂલ્ય, રિયલ જીડીપી, નોમિનલ જીડીપી, બધું સમજાય?